સવારનો સમય હતો. મહેન્દ્રને જોઈને શ્રી રામકૃષ્ણ ખૂબ રાજી થયા. હજામત કરાવતા કરાવતા એ મહેન્દ્રની સાથે વાતો કરવા લાગ્યા. શ્રી રામકૃષ્ણે એને પૂછ્યું, તમારું લગ્ન થયું છે? મહેન્દ્રએ જવાબ આપ્યો, જી હા. શ્રી રામકૃષ્ણ કંપારી ખાઈને બોલ્યા, હે, લગ્ન થઈ ચૂક્યું છે? મહેન્દ્ર તો ઘોર અપરાધીની પેઠે નીચું જોઈ રહ્યા. એમને થયું કે લગ્ન કરવામાં શું એટલો બધો દોષ? શ્રી રામકૃષ્ણે ફરીથી પ્રશ્ન કર્યો, છોકરા થયા છે કે? મહેન્દ્રની છાતી ધબકવા લાગી. તેમણે બીતા બીતા જવાબ આપ્યો, હાજી. શ્રી રામકૃષ્ણ બોલ્યા, લે, છોકરાય થઈ ગયા છે. જાણે માનભંગ થયો હોય એમ મહેન્દ્ર સ્તબ્ધ બની ગયા. તેમનો અહંકાર ચૂર્ણ થઈ ગયો. થોડીવાર પછી શ્રી રામકૃષ્ણે સ્નેહપૂર્વક કહ્યું, તમારા લક્ષણ સારા દેખાય છે. કપાળ, નેત્ર વગેરે જોઈને હું કહી શકું છું. થોડીક વાર પછી એમણે વળી પૂછ્યું, ઠીક, તમારી સ્ત્રી કેવી છે? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ? મહેન્દ્ર બોલ્યા, જી સારી છે, પણ અજ્ઞાની છે. શ્રી રામકૃષ્ણ સહેજ નારાજ થઈને બોલ્યા, અને તમે મોટા જ્ઞાની છો કેમ? આ પ્રશ્નએ જાણે એક ફટકાનું કાર્ય કર્યું. અત્યાર સુધી તો મહેન્દ્રને એટલો જ ખ્યાલ હતો કે નિશાળમાં ભણે અને ખૂબ પુસ્તકો વાંચે તે જ જ્ઞાની. એ ભ્રમ પાછળથી દૂર થયો ત્યારે જ તેમણે જાણ્યું કે ઈશ્વરને જાણવો તેનું જ નામ જ્ઞાન અને ઈશ્વરને ન જાણવો તેનું નામ અજ્ઞાન. પછી શ્રી રામકૃષ્ણે સાકાર નિરાકારના પ્રશ્નને છેડ્યો. મહેન્દ્રને લાગ્યું કે ઈશ્વર સાકાર હોય અને નિરાકાર પણ હોય એ તો પરસ્પર વિરોધી બાબત લાગે છે. એટલે એણે શ્રી રામકૃષ્ણને કહ્યું, ઈશ્વર નિરાકાર છે એ મત મને તો ઠીક લાગે છે. શ્રી રામકૃષ્ણે વિવેચન કરતા કહ્યું, બરાબર, નિરાકાર પર વિશ્વાસ હોય તે સારી વાત છે. તો પણ એમ નહીં સમજતા કે તમારો એકલાનો જ મત સાચો છે અને બીજાનો મત જૂઠો છે. એટલું યાદ રાખજો કે નિરાકાર તેમજ સાકાર બંને મત સાચા છે. તમે તમારા મતને ચુસ્તપણે વળગી રહેજો. બંને મત સાચા છે એવું સાંભળીને મહેન્દ્રને આશ્ચર્ય થયું. તેમના પુસ્તકીય જ્ઞાનમાં તો આવી વાત ન હતી. અહીં પણ તેમનો અહંકાર ઘવાયો. પણ આ વખતે તેણે શ્રી રામકૃષ્ણ સાથે વિવાદ કરવાની હિંમત કરી. મહેન્દ્ર બોલ્યા, માની લઈએ કે ઈશ્વર સાકાર છે, પરંતુ તે પથ્થરની પ્રતિમા તો નથી જ ને? તરત જ શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા, પથ્થરની કેમ? ચિન્મયી પ્રતિમા. ચિન્મયીનો અર્થ મહેન્દ્ર સમજ્યા નહીં. એટલે તેમણે આગળ ચલાવ્યું, ઠીક, દેવ. પરંતુ મૂર્તિ પૂજકોને એટલું સમજાવવાની આપણી ફરજ નથી કે ઈશ્વર એટલે પથ્થરની પ્રતિમા નહીં. આપણે એમને એવું ન સમજાવીએ કે પ્રતિમાનું પૂજન કરતી વખતે ઈશ્વરનું જ પૂજન કરીએ છીએ એવો વિચાર મનમાં રાખવો જોઈએ. જડ વસ્તુનું પૂજન કરવું એ કનિષ્ઠ છે. બીજાને સુધારવાનો ઝંડો લઈને ફરતા લોકો પ્રતિ શ્રી રામકૃષ્ણનો રોષ ઘણીવાર ભભૂકી ઉઠતો. મહેન્દ્રનું કહેવું સાંભળીને તેઓ આવેશપૂર્વક કહેવા લાગ્યા, તમને કોલકાતાના લોકોને એક પ્રકારની ઘેલછા લાગી છે કે માત્ર ભાષણો આપીને બીજાઓને સુધારવા, પણ પોતે સુધરવાની તો વાત જ નહીં. લોકોને તમે શું સમજાવવાના હતા? જેણે જગતની ઉત્પત્તિ કરી છે તે જ સમજાવશે. જેણે સૃષ્ટિ રચી છે, સૂર્યચંદ્ર બનાવ્યા છે, મનુષ્યો અને જીવજંતુઓની રચના કરી છે, તેમજ તેમના પોષણના સાધનો તૈયાર રાખ્યા છે, તેમનું પાલન કરવાને મા બાપ બનાવ્યા છે, મા બાપના હૃદયમાં સ્નેહ મૂક્યો છે, તે શું નહીં સમજાવે? તેણે આટલું કર્યું છે તો શું આ પણ નહીં કરે? જો જ્ઞાન આપવાની તેને જરૂર લાગશે તો તે જાતે જ આપશે.
તે અંતર્યામી છે. જો પ્રતિમા પૂજન કરવામાં ભૂલ જ થતી હોય તો શું ઈશ્વર જાણતો નથી કે સઘળા પ્રકારની પૂજા તેને જ અર્થે થાય છે? તે મૂર્તિ પૂજનથી પણ સંતુષ્ટ થશે. બીજાઓ માટે વચમાં તમારે શા વાસ્તે માથાકૂટ કરવી જોઈએ? તમને પોતાને જ જ્ઞાન અને ભક્તિ મળે એવા પ્રયાસો કરવા એ બહેતર છે. આ વખતે મહેન્દ્રનો અહંકાર તદ્દન ચૂર્ણ થઈ ગયો. તેમણે વિચારવા માંડ્યું કે એ જે બોલે છે તે લાગે છે તો સાચું. પોતાને હજી ઈશ્વરની ઓળખાણ થઈ નથી, તેના પર હજી ભક્તિ જાગી નથી, તે પહેલાં બીજાને એ વિશે સમજાવવા નીકળી પડવું એ તો ખોટો આડંબર થયો. તેમને પ્રતીતિ થઈ ગઈ કે ઈશ્વર તત્વ તો અનુભૂતિની બાબત છે. શ્રી રામકૃષ્ણ સાથે આ તેનો પહેલો અને છેલ્લો વિવાદ હતો.